એક પરિવારની વારસાગાથા જ્યાં સંઘર્ષ, સંસ્કાર અને સેવાનું બળ એક થઈને જીવનને એક નવી દિશા આપે. આ છે ખીમજીભાઈ છત્રાળાની સફર. એક એવી સફર જેને આજે પેઢીઓ ગૌરવથી યાદ કરે છે. ખીમજીભાઈની શરૂઆત દૂધના નાનકડા વ્યવસાયથી થઈ. દિવસ રાત મહેનત, લોકો સુધી શુદ્ધ દૂધ પહોંચાડવાનો ઉદ્દેશ, અને એ જથી એમની સફરનો આધાર ઊભો થયો. એના જીવનમાંથી મહેનતનો મંત્ર એનો પહેલો શીખવાનો. ગમે ત્યારે મહેનત કરો એટલે સફળતા મળે છે. સમય સાથે થોડું બચત થયું અને પરિવારે પહેલી ટ્રક ખરીદી. નામ હતું જાટકો. જાટકો એમના માટે ગર્વની વાત હતી. એ એમની મહેનતનું પહેલું પરિણામ. દરેક સફરે, દરેક માઇલ પર એ એમને યાદ અપાવતું હતું, મહેનત ક્યારેય ખોટી નથી જતી. આ જ એક ટ્રકથી શરૂ થયેલો મુસાફરોનો વ્યવસાય ધીમે ધીમે ઉદ્યોગમાં બદલાયો. સફર આગળ વધી અને ખીમજીભાઈએ શરૂ કરી પોતાની પ્રથમ ઉદ્યોગ યાત્રા. ખીમજી જેમના ઓઇલકેકનું નામ લખ્યું. 2002માં આ ઉદ્યોગનું સ્વરૂપ બદલાતું સોરઠ ઓઇલ કેક બન્યું અને સમય સાથે સપના વિસ્તરતા 2010માં તે જ ઉદ્યોગનું નામ ગૌરવ સાથે ઊભું થયું. વિચાર કર્યો કે આપણે શું કરીએ, તો કે આપણા ગિરનાર સામું છે, નજર સામું પડે એ જ રાખો ને, હેલું પડે. ગિરનાર ઇન્ડસ્ટ્રીઝ આજે એમના પૌત્ર ભાવિનભાઈ અને વિકાસભાઈ છત્રાળા આ સપનાને આગળ વધારી રહ્યા છે. દાદા પાસેથી મેં શીખ્યો છું કે એનું વિઝન હતું કે 2002માં તું ભાવિન એક ઇન્ડસ્ટ્રીયલ ચલાવીશ એવું પહેલેથી કહેતા આવતા, અને સંજોગો વસાત 2002માં જ મેં ઇન્ડસ્ટ્રીયલની શરૂઆત કરી. ગિરનાર ઇન્ડસ્ટ્રી હવે 70થી વધુ દેશોમાં પોતાની વિશ્વસનીય ઓળખ બનાવી ચૂકી છે. એ દિવસ અમારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો. એક અકસ્માતમાં ખીમજીભાઈને ગંભીર ઈજા થઈ, પરંતુ નજીક યોગ્ય મેડિકલ સુવિધા ન હોવાથી પરિવારને અણધાર્યું દુઃખ સહન કરવું પડ્યું. એ ક્ષણે પરિવારને સમજાયું કે જીવનમાં સૌથી મોટી જરૂર સમયસર મળતી સારી આરોગ્ય સેવા છે. અને જ્યારે હું જૂનાગઢ આવ્યો ત્યારે પણ મેં જોયું કે પરિસ્થિતિ તેવી ને તેવી છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી અને હજી પણ મેડિકલ સુવિધાઓ એકદમ એના પ્રિમિટિવ લેવલમાં જ છે, કે એકદમ બેઝિક લેવલની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો આપણા શહેરને એડવાન્સ લેવલની સુવિધાઓ અને મેડિકલ ટ્રીટમેન્ટ અને એ પણ એફોર્ડેબલ રેટમાં મળે એવું વિચાર્યું. મારું નૈતિકનું અને ધાર્મિકભાઈ છત્રાળા અમારા ભાઈનું તબીબી જ્ઞાન સાથે ભાવિનભાઈના માર્ગદર્શન અને વિઝન હેઠળ તથા વિકાસભાઈ છત્રાળાના ટેકનિકલ સપોર્ટથી અમે જૂનાગઢના મધ્ય વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે કેજે નિદાન કેન્દ્રની શરૂઆત કરી. કેજે ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટની દિશા, વિચારધારા અને સેવા મૂલ્યોને મજબૂત બનાવવામાં ડૉક્ટર નૈતિક, ડૉક્ટર હિમાની અને ડૉક્ટર ધાર્મિકનું માર્ગદર્શન મુખ્ય રહ્યું. તેમની દ્રષ્ટિએ ટ્રસ્ટને વધુ સંગઠિત, વધુ માનવીય અને વધુ અસરકારક બનાવ્યું. કેજે ચેરિટેબલ ટ્રસ્ટ. ટ્રસ્ટનો ધ્યેય એક જ હતો: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત, સમયસર અને સરળ સારવાર મળી રહે. દાન કરવું, સેવા કરવી, જીવ મોટો રાખવો, ભગવાન તમને એનાથી પણ વધારે આપશે. આ ભાવથી જ અમે કેજે હોસ્પિટલ્સ ચાલુ કરી. કેજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હજારો લોકોએ સારવાર મેળવી છે. પરિવારે સાચા અર્થમાં સેવા ધર્મને જીવનમાં ઉતાર્યો. કેજે ટ્રસ્ટની સફળતા પછી પરિવારે મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કેજે નર્સિંગ કોલેજ શરૂ કરી. આ તમામ પ્રયોગોનો એક જ હેતુ: આગામી પેઢીઓને વધુ સારી તકો અને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળે. એક દૂધના વ્યવસાયથી શરૂ થયેલી સફર આગળ વધી અને આજે વૈશ્વિક ઉદ્યોગ અને માનવ સેવા સુધી પહોંચી છે. જે આવનારા દિવસોનું વિચારે એ ગ્રેટ, જે આવનારા વર્ષોનું વિચારે એ જીનિયસ, અને જે આવનારી પેઢીઓનું વિચારે એ લેજન્ડ. એમણે આવનારી પેઢીઓનું વિચાર્યું અને એક મજબૂત પાયો અને માળખાનું નિર્માણ કર્યું. આ છે ખીમજીભાઈ છત્રાળાનો સાચો વારસો: મહેનત, મૂલ્યો અને માનવતા. કેટલાક લોકો જઈને પણ છોડી જાય છે. એક રસ્તો, એક વિચાર, એક પ્રેરણા, અને એ પ્રેરણા આજે પણ દરેક પેઢીને માર્ગ બતાવે છે.